પાટણ જિલ્લામાં આગામી રથયાત્રાના પર્વને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન કોમ્બિંગ દરમિયાન પાટણ એલસીબી ટીમને મોટી સફળતા મળી છે। પોલીસે વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં હાથ ધરેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર શસ્ત્ર સાથે 6 ઈસમોને દબોચી લીધા અને એક મિની શસ્ત્ર ફેક્ટરીનો ભેદ ઉકેલી નાખ્યો। આ દરોડા દરમિયાન પોલીસે 5 દેશી કટ્ટા, 4 કારતૂસ અને હથિયાર બનાવવાની સાધન સામગ્રી જપ્ત કરી છે। પકડાયેલા આરોપીઓ પૈકી મઝહર હુસૈન સામે અગાઉ આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ડાહ્યા ઉકા, માજી રાણા અને દરિયાખાન ભટ્ટી હાલ પોલીસ પકડથી દૂર છે। નોંધનીય છે કે ફરાર આરોપી ડાહ્યા માજી રાણા સામે અગાઉ 18 અને દરિયાખાન ભટ્ટી સામે 6 જેટલા ગુના નોંધાયેલા છે, જેમને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે। કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે। સરહદી વિસ્તાર એવો પાટણ જિલ્લો અનેક અસામાજિક પ્રવૃત્તિઓથી હમણાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે, ત્યારે પાટણ એલસીબી અને પાટણ પોલીસે એક વધુ કહેવાય ને કે પર્દાફાશ કર્યો છે, જેમાં વાત કરવામાં આવે તો પાટણ એલસીબીને બાતમી મળી હતી કે વારાહી, સાંતલપુર, સમી જેવા પંથકો છે જે બોર્ડર વિસ્તારના છે, ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એક નાનકડી મિની ફેક્ટરી હથિયાર બનાવવાની હોવાની બાતમીના આધારે તપાસ કરતા 6 જેટલા ઈસમો મળી આવ્યા હતા અને 6 ઈસમો પાસેથી દેશી તમંચો, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો કહીએ છીએ, એ કટ્ટો એવા કટ્ટા 6 અને 4 કારતૂસ મળી આવ્યા છે અને સાથે સાથે 21,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો, જેમાં આ કટ્ટા બનાવવાના વિવિધ સાધન સામગ્રી હતી। આમ અત્યારે હાલ જે ગેંગ પકડાઈ છે એના મુખ્ય સૂત્રધાર ડાયા ઉકા ભીલ છે, જે અગાઉ પણ કેટલીક વખત ચમક્યો છે અને આ ડાયા ઉકા ભીલ અને એની સાથેનો દિલાવરને હવે પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આમ અત્યારે ફરીથી એક વખત રથયાત્રા પૂર્વે પાટણ એલસીબી અને પાટણ પોલીસે એક કહી શકાય એવા જખીરો પકડ્યો છે હથિયારોનો। અલ્કેશ પંડ્યા, GSTV।